ત્યાં સુધી પહોંચવાનો. વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. ઉભા રહીને આપણે એમનું સ્વાગત કરીએ. સ્ટેજ ઉપર આવી જાય એટલે આપણે બેસી જશું બધા. મુખ્ય આપણા મહેમાનો સિવાય કોઈ પણ સ્ટેજ ઉપર આવશે નહીં. તમામ બંતેશ્રીઓને વિનંતી, સ્ટેજની નજીક આવી જાય. બંતેશ્રીઓ, તમામ બંતેજીઓને વિનંતી સ્ટેજની નજીક આવી જાય. सभी बंतेगढ़ को विनती है कि वो स्टेज के करीब आ जाए. बंते जी, बंतेजियों के साथ स्टेज पर आ जाएंगे. सबसे पहले बंते जी स्टेज पर आएंगे और कोई नहीं आएगा. बीजा कोई नहीं आवे स्टेज ऊपर, फक्त बंतेजीओ आवશે. સીએસ શ્રીપાલને વિનંતી સ્ટેજ ઉપર આવી જાય અને મહેમાનોને બંતેશ્રીઓને સ્ટેજથી આગળ લઈ જાય. સ્ટેજ ઉપર મોબાઈલના શૂટિંગ આપણે હવે બંધ કરશું. કેમેરામેન ને પત્રકારોને અડચણ થાય છે. હવે બધા નીચે બેસી જશે. અહીંયા કોઈ નહીં આવીએ. સ્વયંસેવકને વિનંતી, દોરી બાંધી આપે. દોરી બાંધી દો. બધા બંતેજીઓને આપણે સ્ટેજ ઉપર નિમંત્રિત કરીએ છીએ. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવશું. બાકીના વીવીઆઈપી મહેમાનો બધા સોફા ઉપર બેસશે. બંતેજીઓ ફક્ત સ્ટેજ ઉપર આવશે. કોઈ મહેમાન સ્ટેજ ઉપર નહીં આવે. ફક્ત બંતેજીઓ આપણા સ્ટેજ ઉપર સર્વપ્રથમ આવશે. વીવીઆઈપી ગણરાજથી વધાવીને જે કાર્યક્રમ જે હેતુથી આપણે વિશ્વને સંદેશ આપવા જઈ રહ્યા છીએ કે દુનિયાની તમામ સમસ્યાઓનો હલ યુદ્ધ નહીં પણ બુદ્ધની અંદર સમાયેલો છે. બુદ્ધે શાંતિ, સમતા, સમાનતા, બંધુતા, ભાઈચારો આ બધા જે સંદેશ છે જે જીવનમાં જો ઉતારીએ તો દુનિયાની તમામ સમસ્યાઓનો હલ એમાંથી મળી જાય. આપણે એ માટે આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધારીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અત્યારે તમામ જે લોકો છે એને આપણે સોફા, મહેમાનોને સોફા અને કાર્યકર્તાઓ ઉભા રહેશે. દમાચારી વિગાર, દમાચારી દમેક, દમાચારી આનંદ, દમાચારી રત્નાકર, દમમિત્ર શીલાબેન, દમમિત્ર શોભનાબેન વાઢેર સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે.
પ્રોફેસર પારકી સાહેબને વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। बाबा साहब अम्बेडकर जी पे गाना बनाया जो हिमालय के हृदय से निकला है। गाना अच्छा हो या ना हो लेकिन छुपा छुपा है ગીત ગાવાનું जी हाँ વિનંતી गीत કરવામાં આવે છે। नमो तस्सा भगवतो अरहतो कारण तब ना कोई जाने अब समझे हमको अब हम किसी से कम नहीं जी कोई हमसे बड़ा नहीं। अब हम किसी से कम नहीं जी कोई हमसे बड़ा नहीं। जग में बस तुम खुद ही अपने आप में मिसाल हो गए। जय जय भीमराव अंबेडकर की भीमराव अंबेडकर की बोली जय जय भीमराव अंबेडकर की हो भीमराव अंबेडकर की हो जय जय हो भीमराव अंबेडकर की जय जय। अब आखिरी अंत सचेत हमें रहना है छोड़ के सुस्ती आलसपन। अरे सजग सचेत हमें रहना है छोड़ के सुस्ती आलसपन। भीम के सपनों को हमें पूरा कर दिखलाना है। भीम के सपनों को हमें पूरा कर दिखलाना है। भीम के सपनों को कैसे पूरा करना है? झगड़ा करके नहीं, दूसरे की निंदा करके नहीं। भीम के सपनों को कैसे पूरा करना ठीक तरह सुन लीजिए। अरे पंचशील पालन करना है, धर्म के पथ पे चलना है। बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि। पंचशील पालन करना है जी धर्म के पथ पे चलना है। बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि। માનની શ્રી યોગેશ મૈત્રક સાહેબ વીઆઈપી જે આપણા મહેમાનો છે ત્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે। મૈત્રક સાહેબ કરે। દમ્માચારી વિગાર, દમ્માચારી દમ્મેક, દમ્માચારી આનંદ, દમ્માચારી રત્નાકર, દમમિત્ર શીલાબેન, દમમિત્ર શોભનાબેન વાડેર સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। પ્રોફેસર પારકી સાહેબને વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। ચીમનભાઈ કટારિયા ભાવનગરથી, केवी बाबरिया, रमेश भाई चौहान, माधु भाई मकवाणा, श्याम भाई बेरडिया और विमल भाई मकवाणा स्टेज पर पोतानुं स्थान ग्रहण करशे। भावनगर जिला बौद्ध दीक्षा महोत्सव समिति प्रतिनिधिओ भावनगर जिला बौद्ध दीक्षा महोत्सव समिति मेम्बरो स्टेज पर पोतानुं स्थान ग्रहण करशे। સ્ટેજની નજીકની ફોક્સ લાઇટ છે એ થોડી ડીમ કરવામાં આવે।
એનાથી ગરમી વધે છે। हाय साथियों, अभी हम मंच पर पधारे हमारे बनतेगढ़ जी का शरणी स्वागत करते हैं और इस कार्यक्रम में जुड़े गुजरात और गुजरात के बाहर से आए हुए सभी लोगों का हम आयोजक की तरफ से आप सब लोगों का स्वागत करते हैं। जो બ્રહ્મચારી અરુણ બોધી આવ્યા છે તેમને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। જગ્યા કરવામાં આવે સ્ટેજ ઉપર। બ્રાહ્મણેર બંતે આપણી વચ્ચે સૌ ઉપસ્થિત છે। જિલ્લામાંથી મોહનભાઈ રાજ સાહેબ બૌદ્ધ દીક્ષા મહોત્સવ સમિતિના સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। मोहनभाई राज साहब से रामदास आठवले जी हमारे बीच आ रहे हैं। ताड़ियों से बजाओ मित्रों। वीआईपी स्टेज ऊपर तेमने लई जवामां स्टेज ऊपर पहोंचाडशे। બંતેજી સ્ટેજ ઉપર આવી જાય તેમને દોરી આવજો। अग्रणी मेहमानों में रामदास आठवले जी स्टेज ऊपर जैसे बाकी बता। बीच रास्ते में खड़े साथियों से विनती है कि वो आने जाने वाले अपने मेहमानों के लिए सही जगह बनाए रखे, शांति बनाए रखे। बाहर से आए हुए हमारे मेहमानों का हम स्वागत करते हैं। नाइरोबी थी परम पूज्य संत शिरोमणि जयदेव बापाना शिष्या अहींया उपस्थित है हेमाली बेन। तेमने विनंती वीआईपी स्टेज पर पोतानुं स्थान ग्रहण करे। संत शिरोमणि भाई यादव जी वीआईपी गेस्ट ना स्टेज पर पोतानुं स्थान ग्रहण करे। अरविंद यादव जी, माननीय श्री एमी कमलेश जी स्टेज पर वीआईपी स्टेज पर पोतानुं स्थान ग्रहण करे। एयरपोर्ट कम्युनिकेशन स्टाफ टीम ने के तेओ स्टेज पर पोतानुं स्थान ग्रहण करे। केशवजी डीए राठौड़ साहेब ने विनंती स्टेज पर अमदावाद थी डीए राठौड़ साहेब भूतपूर्व डीवायएसपी साहेब ने विनंती स्टेज पर पोतानुं स्थान ग्रहण करे। नागपुर से विजयभाई पाटिल अहींया उपस्थित है महाराष्ट्र मांथी तेमने विनंती करिए वीआईपी गेस्ट ना गणगणाटथी वधावी रहे। जे कार्यक्रम जे हेतुथी આપણે વિશ્વને સંદેશ આપવા જઈ રહ્યા છીએ કે દુનિયાની તમામ સમસ્યાઓનો હલ યુદ્ધ નહીં પણ બુદ્ધની અંદર સમાયેલો છે। બુદ્ધે શાંતિ, સમતા, સમાનતા, બંધુતા, ભાઈચારો આ બધા જે સંદેશ છે જે જીવનમાં જો ઉતારીએ तो दुनिया की तमाम समस्याओं हल एमांथी बनी जाए। આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ। આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। बेटा निकल सर्वप्रथम
श्री रत्न की वंदना करेगा। नमो तस् भगवतो अरहतो આ ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બંતેગણ જેણે આપણા નિમંત્રણને માન આપી અને આપણા કાર્યક્રમને શોભાવવા માટે અહીંયા ઉપસ્થિત છે, સૌથી પહેલા તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેણે આ કાર્યક્રમને શોભા વધારવા માટે અહીંયા ઉપસ્થિત છે. આપણા માનવંતા મહેમાનો વીઆઈપી ગેસ્ટ રામદાસ મહોત્સવ સમિતિના તમામ જિલ્લાના 19 જિલ્લાના તમામ પ્રતિનિધિઓનું અહીંયા હું હાર્દિક સ્વાગત કરું છું. બૌદ્ધ દીક્ષા મહોત્સવ બાબા સાહેબ અને તથાગત બુદ્ધના વિચાર મુજબ કામ કરી શકે છે એવા તરવરિયા યુવાનોએ જેણે આ વ્યવસ્થા અહીંયા ઊભી કરવા માટે તનતોડ મહેનત કરી છે એવા સૌરાષ્ટ્ર દલિત સંગઠનના તમામ હોદ્દેદારો, ઝોનલ સંયોજકો, જિલ્લાના પ્રમુખો, તાલુકાના પ્રમુખો અને આખી સૌરાષ્ટ્ર દલિત સંગઠનની ટીમને અહીંયા તેમનું હું બૌદ્ધ દીક્ષા મહોત્સવ સમિતિ વતી સ્વાગત કરું છું. એ સત્યને જાણવા માટેની વાત છે, જે સત્ય તથાગત બુદ્ધને સમજાણું એ સત્ય વિશ્વમાં ઉજાગર કરવા માટેનો આ કાર્યક્રમ છે. વિશ્વના લોકોને હજી ખબર નથી કે માણસનું જીવન અને મૃત્યુ કોઈ એવી મૂર્તિ કે કોઈ એવા વ્યક્તિથી નથી ચાલતું. માણસનું જીવન અને મૃત્યુ પ્રકૃતિના વાહકો દ્વારા થાય છે, કે જેને તત્વ કહીએ છીએ. આ તત્વોને કારણે માણસનું જીવન અને મૃત્યુ થાય છે. સમાજ હજારો વર્ષોથી કોઈ એવી માન્યતાઓની સાથે જોડાયેલો રહીને સમાજનો વિકાસ થઈ નથી શક્યો, કારણ કે તથાગત બુદ્ધને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાન સત્યનું જ્ઞાન છે. એની પહેલા પ્રકૃતિનું જ્ઞાન, જે આપણા કબીલામાં રહેતા આપણા વડવાઓ છે, ભારતવાસીઓ છે, આ દેશના મૂળ નિવાસીઓ છે, જે માનતા હતા એ પ્રકૃતિને પૂજતા હતા, ઝાડને પૂજતા હતા, નદીને પૂજતા હતા, પહાડને પૂજતા હતા જે ઔષધિ આપતું હતું, સૂર્યને પૂજતા હતા જે પ્રકાશ આપે છે, ચંદ્રને પૂજતા હતા જે શીતળતા આપે છે. તો આ પ્રકૃતિના આપણે પૂજકો હતા દેશની અંદર, જે મૂળ નિવાસીઓ હતા એ. ત્યારબાદ દેશની અંદર ઘણા બધા પ્રકારના આક્રમણો થયા અને એ આક્રમણને કારણે ભારતની અંદર ઘણા બધા એવા કારણોનું નિર્માણ થયું, જેને લીધે જે મૂળ પરંપરા હતી એ ધીમે ધીમે વિદેશથી આવતા લોકો સુધી અને વિદેશથી આવેલા લોકોના જે વિચારો હતા, જે માન્યતાઓ હતી, એ આ દેશના લોકો ધીમે ધીમે એને અનુસરણ કરતા થઈ ગયા. તો એ સત્ય જાણવાનો કાંઈ મતલબ નથી, કારણ કે વ્યક્તિગત વિકાસના કારણે સમાજને આપણે કાંઈ મદદરૂપ થઈ શકતા નથી. સમાજને ના મદદરૂપ થઈ શકીએ તો એ પાવરને શું કરવો છે, એ જાણકારીને શું કરવી છે, એ જ્ઞાનને શું કરવું છે કે જે સમાજની અંદર આપણે અન્ય લોકો સુધી ના પહોંચાડી શકીએ, આપણા ભાંડુઓ સુધી ના પહોંચાડી શકીએ, આપણા લોકો સુધી ના પહોંચાડી શકીએ અને આ દેશના મૂળ નિવાસી સુધી ના પહોંચાડી શકીએ. તો તમામ લોકોને વિનંતી છે, મારે આજે વિનંતી કરવી છે કે એ સત્યની જાણકારી જેને છે એ વિશ્વમાં ક્યારે ફેલાય, જ્યારે આપણી આજુબાજુમાં એ સત્યનો પ્રભાવ આપણે પાડીએ. बाबा साहब ने तो दीक्षा 5 लाख लोगों को 14 अक्टूबर 1956 में नागपुर के दीक्षा भूमि पर दी. लेकिन आज भारत में कुछ 5 लाख से करीब 7 करोड़ लोग बुद्धिस्ट हैं. 7 करोड़ लोग बुद्धिस्ट हैं और बहुत तेजी से बुद्ध धर्म फैल रहा है. आज बड़े आनंद की सौभाग्य की बात है
कि दीक्षा समारोह कमेटी के प्रमुख संत शिरोमणि जयदेव बापा ये कार्यक्रम हो रहा है, मैं उनका बहुत बड़ा उनको धन्यवाद देता हूं। वो हमारे बीच बैठे हैं और उसी प्रकार ये दीक्षा समारोह कमेटी गुजरात के कई जिलों में कमेटी निर्माण की गई। जब हमने सुना कि हर जिले से प्रतिनिधि यहां पर आए हैं, हर तहसील से तालुका से प्रतिनिधि यहां पर आए हैं और ये सभी मूल रूप से जयदेव बापा की प्रेरणा से हो रहा है। दीक्षा विधि 5 मिनट में शुरू हो जाएगी। हम विधि पूर्वक दीक्षा देंगे, लेकिन मैं चाहता हूं कि सर्वप्रथम जयदेव बापा जी जो 5 मिनट थोड़ा अपना मनोभाव व्यक्त करें और उसके बाद दीक्षा का कार्यक्रम होगा। डॉक्टर बाबा साहब आंबेडकर, डॉक्टर बाबा साहब आंबेडकर। धन्यवाद। આવું વૈરાટ સંવેગ જોઈ મને અતિ આનંદ થાય છે। આજના આપણા પ્રોગ્રામનો આશય જોડવાનો છે, તોડવાનો નહીં। જોડે એનું નામ ધર્મ અને તોડે એનું નામ અધર્મ। તો અત્યાર સુધી તોડ્યું છે એના પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ। ત્યારે ભગવાન બુદ્ધનો સંદેશ છે બહુજન હિતાય બહુજન સુખાય। ભગવાન બુદ્ધનું વિપશ્યના ધ્યાન છે। આપણું જે આ જગતમાં જન્મા છીએ અને આપણું જે આ શરીર છે, આપણા શરીરને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી। આપણા શરીરને કોણ જીવાડે છે? આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે, શ્વાસ આવે છે, જાય છે, જેને પ્રાણવાયુ કહેવામાં આવે છે। એને હિસાબે આપણું શરીર જીવે છે। પ્રાણવાયુ આવે છે, જાય છે, એને હિસાબે હિન્દુ જીવે છે, એને હિસાબે મુસલમાન જીવે છે, એને હિસાબે પારસી જીવે છે, એને હિસાબે ક્રિશ્ચિયન જીવે છે। દુનિયામાં કોઈ ખંડનો માનવી હોય, એની ભાષા ભલે જુદી હોય, એનો પહેરવેશ જુદો હોય, એના ભગવાન ભલે જુદા હોય, એની માતાજીઓ ભલે જુદી હોય, એની વિધિ ભલે જુદી હોય, હા, પણ જો એની અંદર જે આ શ્વાસ આવે છે, જાય છે, જીવને શ્વાસ તણી સગાય પછી ઘરમાં ઘડીએ ન રાખે ભાઈ। એટલે આ બહુજન હિતાય બહુજન સુખાય। આપણી અંદર જે પ્રાણવાયુ આવે છે, જાય છે, એ પ્રાણવાયુ શરીર સ્ત્રીનું છે, શરીર પુરુષનું છે, પણ શરીર જેના આધારે જીવે છે એ પ્રાણવાયુ સ્ત્રી નથી, એ પ્રાણવાયુ પુરુષ નથી, એ પ્રાણવાયુ હિન્દુ નથી, એ પ્રાણવાયુ મુસલમાન નથી, એ પ્રાણવાયુ પારસી નથી, ક્રિશ્ચિયન નથી। બહુજન હિતાય બહુજન સુખાય। અને જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે ત્યાં મંદિર નથી, ત્યાં મસ્જિદ નથી, ત્યાં દુનિયાનો બનાવેલો કોઈ ભગવાન નથી। ભગવાન બુદ્ધે એનું નામ આપ્યું છે નિર્વાણ, કે જે વાણીમાં આવી શકે નહીં। એટલે મને ઉપરનો આદેશ છે માત્ર 5 મિનિટનો, એટલે 5 મિનિટ મારી પૂરી થવા આવી છે। એટલે વધારે તો હું તમારી રૂબરૂ આવું ત્યારે મને જેટલા પ્રશ્નો કરવા હોય એટલા કરજો, પણ આજે એટલે આજનો કાર્યક્રમ બગડે નહીં। આપણા ભંતેજીઓને કામ કરવું છે તો આટલું હું બોલી આપ સર્વનું કલ્યાણ ઈચ્છું છું। ધન હો, જય હો, ધન હો, જય हो। डॉक्टर बाबा साहब आंबेडकर, डॉक्टर बाबा साहब आंबेडकर, डॉक्टर बाबा साहब आंबेडकर। धन्यवाद। बुद्ध की कही जो भगवान बुद्ध ने हमें
आनापानसति और विपස්සना का रास्ता दिखाया। वो रास्ता ही ये है कि सत्य को पहचानो, अपने आप को पहचानो, अपने मन को निर्मल करो और सत्य के रास्ते पर चलो, धम्म के रास्ते पर चलो। जयदेव बाबा जी और भी हाथ जोड़कर सब लोग खड़े रहिए, हाथ जोड़कर सब लोग बिल्कुल संग बैठे रहेगा, हाथ जोड़कर सब लोग खड़े रहिए और मैं कहूंगा वैसा कहिए। सभी लोगों ने एक साथ बड़े गंभीर स्वर में कहना है, बुद्धं नमामि, धम्मं नमामि, नमो तस्सा भगवतो अरहतो सम्मा सम्बुद्धस्सा, नमो नमो तस्सा भगवतो अरहतो सम्मा सम्बुद्धस्सा, धम्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, द्वितीयंपि बुद्धं शरणं गच्छामि, द्वितीयंपि धम्मं शरणं गच्छामि, बुद्धो मे शरणं वरं, एतेन सच्चवते जयमङ्गलम्, नत्थि मे शरणं अय्यं, वरं एतेन सच्चवज्रेण नत्थि मे शरणं अय्यं, निर्माता है और उन्होंने डर से, भय से, लालच से, स्वर्ग से, नरक से, जाति पाति से मुक्त करने के लिए जो 22 प्रतिज्ञाएं बना के दी है, उस 22 प्रतिज्ञाओं का पाठ होगा। ये इसमें कोई हिंदू पने की, मुसलमान पने की, जैन पने की, ठाकुर पने की, नाई पने की, चमार पने की, भंगी पने की कोई बात नहीं है। ये समानता के लिए है, स्वतंत्रता के लिए है, मानवता के लिए है। तो ऊंची आवाज में बोलेंगे, क्योंकि आज आप कोई गुलाम नहीं है और आजाद होने के लिए दीक्षा ले रहे हैं। 22 प्रतिज्ञाएं बोलेंगे, बंथे जी बोलेंगे, उसके पीछे पीछे ऊंची आवाज में बोलेंगे। एक अगर माइक है तो दीजिए, लोग हाथ जोड़ करके बोले, मैं ब्रह्मा
ब्रह्मा विष्णु विष्णु और और महेश को कभी कभी ईश्वर नहीं मानूंगा ईश्वर नहीं मानूंगा और ना उनकी पूजा पूजा करूंगा। करूंगा। मैं राम और कृष्ण को ईश्वर नहीं मानूंगा और ना कभी उनकी पूजा करूंगा। मैं गौरी गणपति आदि हिंदू धर्म के किसी भी देवी देवता को नहीं मानूंगा और उनकी पूजा नहीं करूंगा। मैं इस बात पर विश्वास नहीं करूंगा कि ईश्वर ने कभी अवतार लिया है। मैं यह कभी नहीं मानूंगा कि तथागत बुद्ध विष्णु के अवतार है। ऐसे प्रचार को जानबूझकर पागलपन का शरारतपूर्ण प्रचार समझूंगा। मैं श्राद्ध नहीं करूंगा। मैं पिंडदान नहीं करूंगा। मैं बुद्ध धर्म के विरुद्ध किसी भी बात को नहीं मानूंगा। मैं कोई भी क्रियाक्रम ब्राह्मणों के हाथ से नहीं कराऊंगा। मैं इस सिद्धांत को मानूंगा कि सभी मनुष्य समान है। मैं समानता की स्थापना के लिए प्रयत्न करूंगा। मैं तथागत बुद्ध के अष्टांग मार्ग का पूर्ण पालन करूंगा। मैं तथागत बुद्ध की बताई हुई 10 पारमिताओं का पालन करूंगा। मैं प्राणी मात्र पर दया करूंगा और उनका लालन पालन करूंगा। मैं चोरी नहीं करूंगा। मैं झूठ नहीं बोलूंगा। मैं व्यभिचार नहीं करूंगा। मैं शराब आदि कोई भी नशा लाने वाली चीजों का सेवन नहीं करूंगा। मैं अपने जीवन को बुद्ध धर्म के तीन तत्व ज्ञान शील और समानता पर ढालने का प्रयत्न करूंगा। मैं मनुष्य के उत्कर्ष के लिए हानिकारक और मनुष्य को असमान और नीच मानने वाले अपने पुराने हिंदू धर्म का पूरी तरह से त्याग करता हूँ। मैं बुद्ध धर्म को स्वीकार करता हूँ। मेरा पूर्ण विश्वास है बुद्ध धर्म ही सद्धर्म है। मैं यह मानता हूँ आज से मेरा पुनर्जन्म हो गया है। मैं यह पवित्र प्रतिज्ञा करता हूँ कि आज से मैं बुद्ध धर्म की शिक्षा के अनुसार आचरण करूंगा। साधु। ठीक है, सभी लोगों का अभी धन्यवाद। तमाम भक्ते को विनश्यतु माते भवन्तन्तरायो सुखी दीर्घायुको भव। अभिवादनशीलिस्सा नित्यं वद्दापचायिनो चत्वारो धम्मा वर्धन्ति आयुवन्नो सुखं बलं
आयु आरोग्य संपत्ति सकल संपत्ति मेव च अतो निपान संपत्ति इमिनाथे समिज्जतु इच्छितं पतितं तुय्यं क्षिप्पमेव समिज्जतु सब्बे पूरेन्तु संकप्पा छन्दोपन्नरसो यथा मणिज्योतिरसो यथा जयंतो बोधिया मूले सख्यानं नंदिवर्धनो एवं तुय्यं विजयो हो ही जयसो जय मंगले अपराजित पल्लंके शीसे पटवि पोखरे अभिषेके सब बुद्धानं अगपतो पमोदति सुनखतं सुमंगलं सुपाभातं सुठितं सुगनो सुमोतो च स्वेठं ब्रह्मचारिषु कायकम्मं वाचा कम्मं पदक्षिणं मनोकम्मं पदक्षिणं ते पदधिना हकत्वानं सप्तिथियो विवर्धन्तु सब्बरोगो विनश्यतु माते भवन्त्वन्तरायो सुखी दीर्घायुको भव अभिवादनशीलिस्स नित्यं वृद्धापचायिनो चत्वारो धम्मा वर्धन्ति आयुवन्नो सुखं बलं आयु आरोग्य संपत्ति सकल संपत्ति मेव च राष्ट्रीय महासचिव अखिल भारतीय भिक्खु महासंघ और राष्ट्रीय महासचिव अखिल भारतीय बुद्ध गया महाबोधि विहार मुक्ति आंदोलन समिति में तमाम जितने भी सौराष्ट्र के धरती पर अशोक महान के इस अशोक शिलालेख वाले स्थान में जो आज दीक्षा का कार्यक्रम हुआ है, तमाम जितने उपस्थित मीडिया के कर्मी हैं और तमाम जितने सुनने वाले लोग हैं, सभी लोगों को अशोक विजयादशमी के उपलक्ष्य में हार्दिक बधाइयाँ देता हूँ, मंगल कामनाएं करता हूँ। मैं भदंत प्रज्ञाशील थेरो। आज कार्यक्रम क्या हुआ पूरा हमारा? आज कार्यक्रम ये हुआ कि बहुत से लोग जो अंधविश्वास में, पाखंड में, जाति पाति में, ऊंच नीच में जो विश्वास करने वाले लोग थे, वो समानता, स्वतंत्रता, न्याय और भाईचारा, हमारे भारत का संविधान कहता है कि हम तमाम इंसान हैं, ऊंचे नीचे नहीं है, छोटे बड़े नहीं है, हम सभी मानव हैं। तो मानवता की धम्म दीक्षा लेकर के ये जो कार्यक्रम किया, ये जाति पाति से मुक्त हो गया। 1956 में 14 अक्टूबर को बाबा साहब अम्बेडकर ने 5 लाख लोगों को नागपुर में एक साथ खड़ा करके जो लोगों को अछूत बोलता था, इसको नीच बोलता था, जिसको जाति पाति के नाम से उनको सताया जाता था क्योंकि असमान थे। भारतीय व्यवस्था में, चातुर्वर्ण व्यवस्था में ब्राह्मण है, क्षत्रिय है, वैश्य है, शूद्र है, 4 है, असमान है। समान नहीं है, मानव तो है लेकिन असमान है, विषम है। विषमता वाली संस्कृति से निकाल करके बुद्ध ने जो समानता कही है कि मानव मानव के लिए जिए, मानव मानव के काम करे, ये मानवता का धम्म जिसमें समान सभी बराबर है, ऐसे धम्म की दीक्षा ली। स्वामी जी, जो कार्यक्रम था बुद्ध धम्म दीक्षा का कार्यक्रम था। बनते जी, जो हमारी प्राचीन सभ्यता और संस्कृति इस देश की रही है, उस प्राचीन सभ्यता जो महान अशोक ने जो प्रचार और प्रसार किया था, उसकी दीक्षा हुई है। बनते जी, हिंदू धर्म और बौद्ध धर्म में क्या भिन्नता है? अभी आपने दीक्षा दिलवाई, उसमें क्या प्रॉब्लम है? प्रॉब्लम जो है कि हिंदू धर्म व्यवस्था असमानता पर आधारित है। जन्म से कोई ऊंचा है, जन्म से कोई नीचा है। और बुद्ध ने कहा है कि जन्म से कोई ऊंचा नीचा नहीं होता है, कर्म से ऊंचा और नीचा होता है। कोई चोरी करेगा चोर कहलाएगा, डाका डालेगा डाकू कहलाएगा, बलात्कार करेगा बलात्कारी कहलाएगा, नशा करेगा नशेड़ी कहलाएगा। तो आज नशा नहीं करना, चोरी नहीं करना, हत्या नहीं करना, व्यभिचार नहीं करना और झूठ नहीं बोलना, माने हमारे वाणी का दुष्कर्म नहीं करना, इसकी प्रतिज्ञा ली है। माने हम अच्छी समाज व्यवस्था निर्माण करेंगे, शपथ ली है कि आज से हम बुरे काम नहीं करेंगे, अच्छे काम करेंगे। इसलिए ये बुद्ध धर्म की अच्छाई है कि वो समानता पर आधारित है, न्याय पर आधारित है, प्रज्ञा पर आधारित है। और हिंदू धर्म जो व्यवस्था है वो वैदिक संस्कृति विषमता पर आधारित है, जहाँ मानव होकर के मानव नहीं है, वो जाति पाति में जानवर से भी नीच है। घड़ा घोड़ा जैसे होता है, उसको देख करके उसको जाति पता होता है, लेकिन ये आदमी से पूछता है तुम्हारा जाति क्या है, तुम्हारा कास्ट क्या है, वो कास्ट कष्ट देने वाला व्यवस्था है। उस कष्ट देने वाली व्यवस्था को छोड़ करके हम मानव मानव के बीच रहे, मानव के काम है, मानवता की दीक्षा। अभी आपने बताया धर्म परिवर्तन कानूनी तौर पर भारत में भारतीय संविधान ने फंडामेंटल राइट दिया हुआ है। फंडामेंटल राइट के अनुसार आपको अगर इस्लाम धर्म के मानने वाले
वाले लोगों के बीच जन्म हो गया, लेकिन आपको पसंद नहीं है तो आप दूसरा धर्म अपना सकते हैं। अगर आपको जो व्यवस्था पसंद नहीं है, आपको बैगन बार बार खिलाएंगे, बोलेंगे बैगन मेरे को पसंद नहीं है, मैं आलू खाना चाहता हूँ, खा सकता है, वो संविधान में फंडामेंटल राइट। अच्छा भद्र जी, आज दीक्षा अंगीकार हुई है या धर्म परिवर्तन हुआ है? अब इसको धर्म परिवर्तन के नाम से जो कानून के तहत यहाँ फॉर्म भरे गए, लोगों ने फॉर्म भरे हैं, वो धर्म परिवर्तन कहेंगे जहाँ अधर्म है, जहाँ कहते हैं कि असत्य पर सत्य की जीत। तो आज असत्य पर सत्य की जीत हुई है कि जो लोग आदमी नहीं था, नाई था, धोबी था, खटिक था, चमार था, वनपर था, पटेल था, कोई रवाड़ी था, कोई कुछ था, वो अब नहीं, वो इंसान है और इंसानियत की दीक्षा ली है, इसलिए वो समान है। यानी आपका कहना ऐसा है कि हिंदू धर्म है वो असत्य है? ऐसे हिंदू धर्म में हिंदू धर्म नहीं मानता हूँ, वो जातियों का समूह है। क्योंकि एक किसी आदमी को पकड़ कर बोले कि भाई तू ये बता तू कौन है, तो वो बोलेगा मैं हिंदू, लेकिन फिर पूछेगा कि तेरी जात क्या है, जहाँ जाति पाती है वो उसको मैं धर्म नहीं मानता। अच्छा, ब्रह्मा विष्णु महेश का आपने बोला कि उसकी पूजा नहीं करनी चाहिए, क्यों? ऐसे है कि ब्रह्मा विष्णु महेश तीनों भी जो है वो तीनों में झगड़े हैं। आप अगर साहित्य में जाओगे तो साहित्य पढ़ोगे तो आपको पता चलेगा कि आपस में कितने झगड़े हैं, कितने उनके आपस में वैमनस्य है, क्योंकि एक दूसरे की बहुत बड़ी नफरत है। और जो सदाचार के नियम चाहिए वो सदाचार के नियम मानव के लिए चाहिए। हमको देवता क्या करते हैं नहीं करते उनसे हमको कोई लेन देन नहीं, हमें तो मानव को क्या करना है, मानवता के बीच में जीवन जीना है, मानवता के बीच में मरना है। ऊपर वाला क्या करता है नहीं करता उससे हमको कोई लेन देन नहीं। चारों ओर से पूजा होती है, क्या बोलते हैं? विरोध मैं नहीं कर रहा हूँ। और जो 1956 में बाबा साहब अम्बेडकर ने बनाई, वो जो बनाई, भारत के संविधान निर्माता, भारत के पहले कानून मंत्री जिन्होंने ये दीक्षा उस समय दी, उस समय लोगों ने पूछना चाहिए था। आज तो कितना 60 साल, अगर वही सवाल आज भी छेड़ते हैं, इसका मतलब हम इतने पिछड़े हैं कि 60 साल पीछे हैं। चौहान છે। આજે ગુજરાત બૌદ્ધ દીક્ષા મહોત્સવ સમિતિ દ્વારા બૌદ્ધ દીક્ષા મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલો। એ કાર્યક્રમની પૂર્વ તૈયારી છેલ્લા 6 માસથી ચાલતી હતી। આ કાર્યક્રમ આયોજન મૂળ હેતુ છે એવો કે આપણે જોઈએ છીએ કે આઝાદીના 65 વર્ષ પછી પણ આજે અલગ અલગ પરિસ્થિતિ જે છે, ખાસ કરીને આઝાદીના 60 કે 65 વર્ષ પછી પણ મળેલા નથી। સવાલ એ છે કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ કે કઈ દિશામાં જીવીએ છીએ? સરકારની જે નીતિઓ હોય છે એ નીતિઓ પણ માત્ર કાગળ ઉપર મોટા ભાગે જોવા મળે। સૌથી પહેલી વાત છે કે આપણું બંધારણ છે દરેક વ્યક્તિને જીવન જીવવાનો સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાનો સંદેશ આપે છે। અને સ્ટેટ ગવર્મેન્ટ જે છે એમની પર જવાબદારી, કારણ કે સ્ટેટ ગવર્મેન્ટ છે એ વેલફેર ગવર્મેન્ટ છે, કલ્યાણકારી સરકાર છે। કલ્યાણકારી સરકાર છે એ જ્યારે એ સરકારની અંદર કલ્યાણકારી જ્યારે નીતિના અખત્યાર કરે, પછાત વર્ગના લોકો, જે લોકો માર્જિનલાઇઝ કમ્યુનિટીના લોકો છે એમને સામાજિક અધિકાર જે ના મળે, સામાજિક શોષણ છે આજે 65 વર્ષ પછી બરકરાર રહેતું હોય, એવી પરિસ્થિતિની અંદર આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સરકાર અને વહીવટીતંત્રને મેસેજ દેવા માંગીએ છીએ કે ભાઈ દલિત તરીકે, હિન્દુ તરીકે જીવવું એના કરતા બૌદ્ધ દીક્ષા છે એ કાર્યક્રમ દ્વારા આ સમારંભની અંદર આ દીક્ષા દ્વારા બૌદ્ધ દીક્ષા લઈ અને બુદ્ધનો જે રસ્તો છે એ રસ્તો અપનાવો। કારણ કે બુદ્ધનો જે રસ્તો છે એ પ્રજ્ઞા, શીલ, કરુણા, મૈત્રી, પ્રેમ ભાવનો રસ્તો છે। અને બુદ્ધ છે એનો જે આખો ધર્મ જે છે એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથેનો આખો ધર્મ છે। બુદ્ધ છે એમાં કોઈ જળતા નથી। બુદ્ધ છે હંમેશા દુનિયાના તમામ ધર્મમાં એક માર્ગદર્શક તરીકે રહ્યા છે। બુદ્ધ ધર્મની અંદર ક્યારેય કોઈ ગાદીપતિ કે કોઈ ગુરુ અને ચેલાની કોઈ સિસ્ટમ નથી। બુદ્ધ છે એમને હજારો વર્ષ પહેલા, એટલે કે 2500 વર્ષ પહેલા માનવ કલ્યાણ માટે જે કામ કરેલું છે એ માનવ કલ્યાણના કામ કરવા માટે આવનારી પેઢી છે, આખું ભારત, આખું ગુજરાત, આખો સમાજ છે એ બુદ્ધના રસ્તે જાય। ગામ સુધરશે, તાલુકો સુધરશે, જિલ્લો સુધરશે, રાજ્ય સુધરશે, રાજ્ય સુધરશે તો દેશ સુધરશે, કલ્યાણ થશે। તમને કઈ રીતનો સામાજિક દાખલા તરીકે રિઝર્વેશન છે 3 રીતે મળેલું છે। એક તો નોકરીકીય,
શૈક્ષણિક અને રાજકીય જે અનામત મળેલી છે એની અંદર ટિકિટને રાજકીય પાર્ટીના રાજકીય પાર્ટીના લોકો જ્યારે આપે ત્યારે સ્વાભાવિક છે કે જે ટિકિટ લઈને ચૂંટાયેલા લોકો છે કમ્યુનિટી માટે પાર્ટીને વફાદાર એટલે તો બાબા સાહેબ આંબેડકરે ડબલ મતાધિકારની વાત કરી એ ડબલ મતાધિકાર છે એ આપણે કમનસીબે ના મળ્યો એના કારણે 65 વર્ષની જે રાજકીય અનામત છે એ આજે છે એ માત્ર પોકર ને પોકર સાબિત થઈ બધા સવાલ એ છે કે આપણો જે દેશ છે ડેમોક્રેટિક પાર્લામેન્ટરી સિસ્ટમ છે આપણું એક સેન્ટ્રલ ગવર્મેન્ટ છે અને બીજું સ્ટેટ ગવર્મેન્ટ છે સ્ટેટ ગવર્મેન્ટનો બંધારણની અંદર સંકલ્પ બહુ સારો આપેલો છે કલ્યાણકારી સરકાર તમે આખા ઇન્ડિયાની કોઈ પણ રાજ્ય સરકાર જુઓ કલ્યાણકારી કાર્યક્રમો જે કલ્યાણ થાય છે એમાં સામાન્ય માણસ તમને જોવા નહીં પડે કારણ કે નીતિઓ ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર લાખો એકર જમીન છે એ ઉદ્યોગપતિને આપી દેવામાં આવે છે અને જ્યારે ગામડામાં રહેવાવાળો એક સામાન્ય દલિત છે 1 એકર જમીન છે ખેડીને જ્યારે પોતાનું ગુજરાન ચલાવતો હોય તો એના સામે વહીવટી તંત્ર છે એ દોડાદોડી થઈ પડે છે પોલીસ છે રાતોરાત ધરપકડ થાય છે આ પરિસ્થિતિ છે નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો છે તમારી એક પત્રિકાની અંદર સવાલ એ છે કે વ્યક્તિ જે છે વ્યક્તિ કરતા અમે સૌથી પહેલો પ્રહાર કરીએ છીએ કે જે સ્ટેટ ગવર્મેન્ટનો રોલ જે હોય એક નાગરિક તરીકે મારો એ અધિકાર છે કે હું જે રાજ્યમાં રહું છું એક નાગરિક તરીકે એ રાજ્યની અંદર મને બંધારણીય હક જે છે એ મને મળવા જોઈએ અને જો મને બંધારણીય હક ના મળતા હોય તો એ રાજ્યનો કોઈ પણ મુખ્યમંત્રી હોય એને એક રાજ્યના નાગરિક તરીકે હું ચેલેન્જ કરું છું તમે જે તમારી પત્રિકા સૂત્રો લખ્યા શું કામ હવે સવાલ એ છે કે આ દુનિયાની અંદર જે સત્ય છે એ સત્ય રહેવાનું છે અને જે અસત્ય છે એ અસત્ય રહેવાનું ઊભો છે કે તમે ગામડાની અંદર પરિસ્થિતિ એવી છે કે જે માણસના ઘરની અંદર ખાવા માટે રોકડો નથી એ લોકોને એવા વિધિ વિધાનની અંદર મૂકી દેવામાં આવ્યા છે કે લોકો છે આજે પૈસા જે છે એ વ્યાજે લઈ અને અમુક વિધિ વિધાનો કરવા વાસ્તવમાં આજે 21મી સદીના જમાનામાં આપણે કાગડો છે એને આપણે કાગડો બનાવી અને આપણે શ્રાદ્ધ કરીએ એ હસી મજાક જેવી વાત છે આજે તમે જુઓ કે અલગ અલગ પ્રકારના જે કાર્યક્રમો છે એની અંદર પણ તમે સવારે ઉઠાડો તમારા મોબાઈલની અંદર સીધો મેસેજ આવે એસ્ટ્રોલોજીનો મેસેજ આવે આ વસ્તુ જે છે એ આજે જો જોઈએ કારણ કે પશ્ચિમના દેશોની અંદર જ્યારે આ વાત જ્યારે મૂકવામાં આવે છે પશ્ચિમના દેશોના જે લોકો છે એ હસે છે આ સ્ટુપિડ વસ્તુ છે આપણે એ કઈ જે વસ્તુ સાચી છે એ હંમેશા સાચી કહેવાની બીજી વસ્તુ એક લોકદીક્ષા કાર્યક્રમ જે છે એ કોઈ ધર્મની વિરુદ્ધ નથી પણ ધર્મની અંદર જે આળસો છે ધર્મની અંદર જે બદીઓ મૂકી દીધી છે એ બદીઓ દૂર એક એ પણ ઉદ્દેશ છે કે અલગ અલગ બીજા જે ધર્મો છે એની અંદર એવા પ્રકારની જે બદીઓ છે એ પણ દૂર થાય અને લોકો જે છે એમને માનનારા અન્ય ધર્મને માનનારા એ લોકોને પણ સાચા ધર્મનું ભાન એટલે કોઈ ધર્મની વિરુદ્ધ નહીં પણ ધર્મની અંદર ખોટા જે આચરણો ખોટા જે સ્રાવો પડી ગયા એ પણ આપણે સુધારવા પણ માંગીએ છીએ